તો મિત્રો અમે આવી ગયા છે રવિ સેકન્ડ સેલમાં. તો શેઠને પૂછ્યું કઈ કઈ વસ્તુ મળે છે. તો શેઠ આપને માહિતી આપશે આમાં કયો કયો સામાન રાખો છો. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. મારું નામ સત્યમ દવે છે. હા. અમે બેકરી પર્પઝ આઈટમ બધી રાખીએ. હા. એમાં બેકરી પર્પઝ ને હોટલ પર્પઝ બે આઈટમ આપણી પાસે છે. હા. એમાં તમને મળી રહેશે ટેબલથી માંડીને રેક, વોલ માઉન્ટિંગ સેલ્ફ, લોટ બાંધવાનું મશીન, પલ્વલાઇઝર, ગ્રીલર, ટૂંકમાં ટુ ઝેડ જે બેકરી પર્પઝ ને હોટલ પર્પઝ આઈટમ આવતી ને રેગ્યુલર આપણે શિપમાંથી આવતી રહેતી એ પ્રમાણે જે શિપમાંથી વસ્તુ જે ઓરિજિનલ માલ જ છે બધો. હા. અને મોટી મોટી જે આ ઉપયોગ થાય છે, જે મોટી મોટી રેસ્ટોરન્ટ હોટલો હોય છે એમાં આ બધો વસ્તુનો ઉપયોગ. હા, એવું બધું તમને સપ્લાય થઈ જાય. તમે ટ્રાન્સપોર્ટ થ્રુ મગાવો તો પણ થઈ જાય તમને આ વસ્તુ. આ ટ્રાન્સપોર્ટ દ્વારા તમારે અહીંયા પહોંચી જશે. તમે જ્યાંથી મગાવો તમે અહીંથી આવો પહેલે તમને બતાવી. તમે અહીંથી જોઈ લો છે ડિશવોશર એટલે આ ટેક આ ડીશું ધોવા માટેનું ડિશવોશર, આ થાળીઓ ધોવા માટે ડિશવોશ, વાસણ ને એવું બધું. તે અલગ અલગ પ્રકારના ઓવન અહીંયા મળી જશે. આ બધું ગરમ સબ્જી ને એવું બધું રાખે ને એની માટે બેન મેરી છે. આ જે નાની મોટી જે સાઈઝ માંગો ને એના આમ ટાઈપની બેન મેરી મળી રહે તમને એમાં. પછી અંડર કાઉન્ટર ફ્રીઝર છે. આ ઉપર ટેબલનું ટેબલ થઈ જાય, નીચે ફ્રીઝર તમને વાપરવા મળે. ગીઝર, ફ્રીઝર કોલ્ડ આવે આ વસ્તુ આખી. ફ્રીઝર તમે જો મિત્રો આની અંદર આ ફ્રીઝર છે, ઉપર ટેબલ ટાઈપ છે ને હેઠે ફ્રીઝર છે. પછી આ મેકલાઇન બોલાય. આ મેકલાઇન છે આખી. આને મેકલાઇન. હા, આપણે જે પિઝા ખાવા જઈએ કે નહીં તારે ઉપર બધું ટોપિંગ રાખે ને સબ્જી બધી સુધારીને. ખાસ આ ટેબલ અને નીચે ફ્રીઝ પિઝા માટે વપરાય છે. હોટ ડોગ ને પિઝા ને વગેરે ટૂંકમાં એવું બધું કરીએ. પછી આ બધા કાઉન્ટર છે કાચના, કોલ્ડ ને હોટ ને બધા. આ બધા કોલ્ડ છે, કાઉન્ટર છે. હોટ ને કોલ્ડ, હોટ અને કોલ્ડ બંને મળી જશે. વન ટાઈપ ઓફ એક આ કબાટ છે માનો છે. આ જે અલમારી આ કબાટ છે, એ વસ્તુ રાખવાનો કિચનનો. રસોડાની અંદર બધું રાખીએ કે આ ટાઈપ. આ બધા અલગ અલગ પ્રકારના છે. અને આ બધા ચૂલા છે. પછી અહીંથી ગેસ રેન્જ શરૂ થાય. આ બધું ગેસની વસ્તુ ચૂલાની. 4 બર્નર મળે, 2 બર્નર મળે, 3 બર્નર મળે, 4. આ 3 સ્પેશિયલ આ ચાઇનીઝ માટેનો છે. આ સ્પેશિયલ છે. આ જે ચાઇનીઝ વસ્તુ જે બનાવતા હોય એના માટે ખાસ ઉપયોગી છે. આ 2 બર્નર. આ બધા અલગ અલગ પ્રકારના અહીંયા મળી જશે. પછી આની પર ચીમની રાખવા માટેના આ ચીમની છે ગેસ ઉપર. આ જે ગેસ આને જે ચીમની રાખવાની અહીં પણ સાઈડમાં છે. આ ડ્રેનેજ લાઈન છે, જે આપણે કિચન અંદર ડ્રેનેજ લાઈન બનાવે ગટર જાળી, એ ગટર જાળી છે. રવિ સેકન્ડ સેલ, રવિ સેકન્ડ સેલ છે. 408 નંબર છે, જેનો પ્લોટ નંબર 408 છે. 9879757508 જે નંબર છે. ફોન દ્વારા પણ મંગાવી શકશો. હા, કોઈ પણ ઓલા ઉપર વસ્તુ તમારે જ્યાં પહોંચાડવી ત્યાં પહોંચી જશે. અને અલંગ આવો અવશ્ય મુલાકાત લેજો. આવો છે આગળ એક આપણે રેકનો સિંક સાથે સ્ટોરેજ. વન ટાઈપ ઓફ સિંગલ સિંક સાથે ટેબલ. આ ડબલ સિંક સાથે ટેબલ આવે. નીચે તમને સ્ટોરેજ ને એવું બધું વાપરવા મળે આમાં. આ ટ્રિપલ સિંક યુનિટ બોલાય. આમાં 2 ફૂટથી લઈને 4 ફૂટ, 5 ફૂટ, 6 ફૂટ હાઈટ સુધીના તમને રેક ને એવું બધું મળી રહે. આ ગેસ ઓવન મોટું છે, ટ્રોલી વાળું છે. હા, મોટામાં મોટું છે અત્યારે. 5 ટ્રોલી સાથે આવશે. જ્યાં આમાં 5 ટ્રોલી આવી રહી એવું મોટું છે. બેકરી પર્પઝ આઈટમ માટેનું છે. આ સ્પેશિયલ બેકરી વાળા જે મોટી મોટી બેકરી હોય ને એ બધા લગાવેલા. આ ગેસ વાળું છે કે આખું ગેસ વાળું જ આવશે? આ આખું ગેસ વાળું છે. જો આ ગેસ બધા કનેક્શન, આ ગેસના કનેક્શન છે. અને આખું ગેસમાં ત્યાં બેકરીની બધી આઈટમ આમાં. હા, એ ટુ ઝેડ વસ્તુ બનાવી લે એની અંદર. સ્ટોરેજ રેક બોલાય. આ બધા સ્ટોરેજ રેક છે. આ બધા સ્ટોરેજ માટે છે. કોલ્ડ સ્ટોરેજમાં ચાલે,
અને અધરમાંય ચાલે, આપણે બહાર રાખવું હોય તો પણ ચાલે.